હવે એકલતાની ઘણી બધી વાત કરી, તો એ સિવાય મારી અમુક રચનાઓ છે, તો એ એક પછી એક રજૂ કરું છું કે કંઈક સંબંધો પર એવા ડાઘા રહી ગયા, કંઈક સંબંધો પર એવા ડાઘા રહી ગયા કે સાવ નજીક આવીને એ આઘા રહી ગયા. હવે સાંભળજો કે કંઈક સંબંધો પર એવા ડાઘા રહી ગયા કે સાવ નજીક આવીને આઘા રહી ગયા, અને ભૂતકાળને મેં એવો રંગીન ચિતર્યો કે મારા વર્તમાનના દિવસો ઝાંખા રહી ગયા. હવે આવી જ એક વાત છે કે ઘણી વખત અમુક વસ્તુઓ જોઈને આપણને ભૂતકાળ ન યાદ કરવો હોય તો એ ભૂતકાળ યાદ આવતો હોય છે કે નજર ફેંકવું આ રસ્તે અને મનમાં એક વંટોળ જાગે છે. નજર ફેંકવું આ રસ્તે અને મનમાં એક વંટોળ જાગે છે. આપણે છૂટા પડ્યા હતા જ્યાં આ એ જ વળાંક લાગે છે. પથ્થર પડ્યા છે ફેંકેલા એ ઉપાડી જાતો સારું, પથ્થર પડ્યા છે ફેંકેલા એ ઉપાડી જાતો સારું, નીકળું છું જ્યારે જ્યારે એક ઠેસ વાગે છે. તો હવે જ્યારે આપણે પરફોર્મન્સના અંત તરફ જઈ રહ્યા છીએ, તો લેટ્સ એન્ડ ઓન પોઝિટિવ નોટ. તો લખ્યું છે કે થોડો જિંદગીથી ત્રસ્ત છું, થોડો જિંદગીથી ત્રસ્ત છું, થોડો જિંદગીમાં મસ્ત છું, થોડો તમારામાં વહેંચાઈ ગયો અને થોડો મારામાં વ્યસ્ત છું. પછી લખવા પર જ એક લખ્યું છે કે એક અજીબ તરસ રોજ જાગે છે, એક અજીબ તરસ રોજ જાગે છે જ્યારે કલમ કાગળનો સથવારો માંગે છે. લખી દઉં છું પછી હું મોજથી જિંદગી, અને જિંદગીમાં એથી જ મોજ લાગે છે. અને છેલ્લે મારો એક સૌથી ગમતો શેર છે, રજૂ કરું છું કે ન કહેલું કહેવા ઘણો જ બેતાબ છું, ન કહેલું કહેવા ઘણો જ બેતાબ છું, એક અધૂરી અજોડ અધખુલ્લી કિતાબ છું, કોઈકને આપી છે ઉધાર જિંદગી, તો કોઈકનો જૂનો બાકી હિસાબ છું. Thank you.